ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે હું મારો પહેલા પરિચય આપી દઉં. માય ગોહિલ શ્વેતાંબરી, વર્કિંગ એઝ એન આસિસ્ટન્ટ ટીચર એટ બોડી, તાલુકો જિલ્લો બોટાદ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે યુનિટ 4 છે એ યુનિટ 4 નું રીડ 1 કમ્પ્લીટ કર્યું. રીડ 1 કમ્પ્લીટ ખૂબ સરસ રીતે કર્યું. દરેક વિદ્યાર્થી મિત્રો સારી રીતે ભાગ ભજવ્યો. દરેક વિદ્યાર્થી મિત્રોએ સરસ રીતે જવાબો આપ્યા. હવે આજે આપણે યુનિટ નંબર 4 નું રીડ 2 છે એના વિશે વાત કરીશું. તો તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે ટોટલ યુનિટ 4 છે ઇટ ઇઝ અબાઉટ હેલ્થ. એ આપણા હેલ્થ પર ડિપેન્ડ કર્યું છે. આપણે જે મેઇન વેલ્યુ આપણે શીખવાની છે યુનિટ 4 માંથી, તો એ મેઇન વેલ્યુ શું છે? એ વેલ્યુ છે ટુ પ્રિઝર્વ યોર હેલ્થ. તમારી જે જાત છે, તમારી જે સ્વાસ્થ્ય છે, એ સ્વાસ્થ્યને કઈ રીતે તમે જાળવી રાખો એના વિશે છે. દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, હું જોઈ શકું છું. ખૂબ સરસ. ગુડ આફ્ટરનૂન. દરેક વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન કહી રહ્યા છે. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, દરેક વિદ્યાર્થી મિત્રોને. તો આજે આપણે યુનિટ નંબર 4 નું રીડ નંબર 2 છે. યુ કેન સી ધ ટાઇટલ. તમે ટાઇટલ જોઈ શકો છો સ્ક્રીન પર. યોગ ફોર હેલ્થ. ફર્સ્ટ રીડ વોઝ અબાઉટ ધ આયુર્વેદા. જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિમાં સૌથી વધારે જે મહત્વનો ભાગ ભજવતો હોય દેટ વોઝ આયુર્વેદા. તો આયુર્વેદની સાથે સાથે તમારું શરીર છે એમાં કોઈ પણ પ્રકારના ડિસીઝ થયા હોય, કોઈ પણ પ્રકારના જો તમને રોગ થયા હોય, તો આયુર્વેદમાં તમે કઈ કઈ એવી મેડિસિન લઈ શકો, બરાબર, કે જેનાથી તમને લાંબા ગાળે સારી એવી તમારી હેલ્થ છે, એ સ્વાસ્થ્ય છે સારું કરે, એના વિશે આપણે ગઈ વખતે ભણ્યા. પણ હવે માત્ર બાહ્ય મેડિસિન લેવાથી નહીં, પણ સાથે સાથે યોગ કે કસરત પણ જરૂરી છે. જો તમારે સ્વસ્થ જીવન જીવવું હશે તો સાથે સાથે તમારે ઇન્ટરનલી તમારે હેલ્ધી થવું પડશે. ટુ બી ઇન્ટરનલી હેલ્ધી યુ હેવ ટુ ડુ ધ એક્સરસાઇઝ ઓર યોગા. યોગા એટલે કારણ કે એ કમ્પ્લીટ તમારા બ્રીથથી લઈને દરેક વસ્તુ છે, તમારા શરીરની દરેક ખામી છે, દરેક રોગ છે, એ રોગનો મૂળથી નાશ કરવા માટે યોગ છે એ જરૂરી છે. તો આજે આપણે યોગા વિશે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, લર્નિંગ આઉટકમ્સ ફ્રોમ ધીસ લેસન, વોટ વી વિલ અન્ડરસ્ટેન્ડ ઓર વોટ વી વિલ ગેટ. દરેક વસ્તુ આપણે શીખીએ છીએ, તેમાંથી કઈ કઈ વસ્તુ ખરેખર દરેક વસ્તુ આપણે સમજીએ છીએ, તમે કઈ કઈ વસ્તુ જાણી શકીએ એના વિશે જોઈએ. તો અન્ડરસ્ટેન્ડિંગ ધ લેશન. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આખું લેશન છે એ સમજીશું, બરાબર, કે જેનું આપણે બાયલિંગ્યુઅલી, હું ગુજરાતી અને અંગ્રેજી સાથે ગુજરાતી પણ કરતી જાઉં છું, સરળ ભાષામાં ગુજરાતી કરતી જાઉં છું, કે જેનાથી તમે લોકો સારી રીતે સમજી શકો, બરાબર. બાકી ઘણા વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન કહી રહ્યા છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. યામિનીબેન આવી ગયા છે, સાક્ષીબેન આવી ગયા છે. ખૂબ સરસ. રેગ્યુલર વિદ્યાર્થીઓ જે આવી ગયા છે એમનો ખૂબ ખૂબ આભાર, કે જે રેગ્યુલરલી જોડાય છે અને કંઈક નવું શીખવા માટે તત્પર છે. એ જોઈને આનંદ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ we will understand the lesson. After understanding the lesson, what we will get? We will get the understanding of the importance of yoga. કે યોગનું શું મહત્વ છે જીવનમાં, બરાબર. તમારે જો ઇન્ટરનલી જો સ્વસ્થ રહેવું હશે, ઇન્ટરનલી તમારે હેલ્ધી રહેવું હશે, જો કોઈ રોગને તમારે જડમૂળમાંથી આવવા જ નથી દેવો તમારા શરીરમાં, તો યુ કેન ટેક હેલ્પ ફ્રોમ યોગા. જો રેગ્યુલરલી કોઈ યોગ કરશે તો એને ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. એવું કહેવાય છે ને કે યોગ ભગાવે રોગ, બરાબર. કોઈ પણ રોગ છે એનો જડમૂળમાંથી જો કોઈ નિકંદન કાઢે તો એ શું છે? યોગ છે. તો આપણે અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ યોગા, અને સ્પેશિયલી આપણે અહીંયા એક કમ્પ્લીટ યોગ છે અને એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર વિશે આપણે આ પાઠમાં ભણીશું. ત્યાર પછી રેગ્યુલરલી આપણે વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ જોઈશું, કારણ કે અમુક વર્ડની સાથે સાથે મેં બાજુમાં નિયરેસ્ટ મિનિંગ લખ્યા છે, બરાબર. અમુક ઇંગ્લિશમાં લખ્યા છે, અમુક ગુજરાતીમાં લખ્યા છે, કારણ કે તમને વ્યવસ્થિત એ લેશન સમજાય છે. એ સમજવું એટલે જરૂરી છે, કારણ કે એના પછી જે એક્સટ્રેક્ટ પૂછાય છે, એક્સટ્રેક્ટમાંથી ક્વેશ્ચન આન્સર તમને પૂછાય છે, એ ક્વેશ્ચન આન્સર તમારે સમજીને લખવા જરૂરી છે. એટલા માટે આપણે
અંગ્રેજી અને ગુજરાતી બંને અર્થ લખ્યા હોય છે. ત્યાર પછી ટ્રુ ફોલ્સ રેગ્યુલરલી તમારે કોઈ પણ લેસનમાંથી પૂછાય છે, તમને ખ્યાલ જ છે. અને ત્યાર પછી વોકેબ્યુલરી અને શોર્ટ નોટ, દરેક પાઠમાંથી એક શોર્ટ નોટ પૂછાવાની શક્યતા છે. અને હાલ જે સિનારીઓ ચાલી રહ્યો છે એ સિનારીઓના આધારે એવું લાગે છે કે આવા કોઈ પ્રશ્નો છે એ પૂછાઈ શકે, હેલ્થને લગતા પ્રશ્નો છે પૂછાઈ શકે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ સૌથી વધારે હેલ્થ આધારિત જ રહી છે, એટલે પૂછાવાની શક્યતાઓ વધારે છે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન, આમાં આપણે લેંગ્વેજ ફંક્શનમાં ઓટ ટુ અને શુડ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વધારે ટાઈમ ના બગાડતા આપણે દરેક છે એ પાઠ તરફ જઈએ. તો હું ધીરે ધીરે પાઠ વાંચતી જઈશ અને તમને સમજાવતી જઈશ. આપણે ધીરે ધીરે રેગ્યુલરલી જે પ્રમાણે સમજીએ છીએ એ પ્રમાણે સમજીશું. યોગ is one of the most ancient science of India. યોગ is one of the most ancient એટલે જે સૌથી જૂનું છે, સૌથી પુરાણું છે એવું, બરાબર? સૌથી જે જૂનું છે, પ્રાચીન તમે કહી શકો કે એન્શિયન્ટ એટલે પ્રાચીન, કે તમને જે તો એન્શિયન્ટ એટલે પ્રાચીન. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતનું સૌથી પ્રાચીન જો કોઈ વિજ્ઞાન છે તો કયું વિજ્ઞાન છે? યોગ વિજ્ઞાન છે. તમને ખબર છે કે ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ અને યોગ છે એ ખૂબ પ્રાચીન સમયમાંથી ચાલ્યું આવે છે, બરાબર? તો એ સૌથી પ્રાચીન સમયનું વિજ્ઞાન છે. It offers a time-trusted technique for physical, mental and spiritual development. આ શું કરે છે? યોગ છે શું કરે છે? It offers a time-trusted technique. એ થોડું સમય લેનારી પણ ટ્રસ્ટેડ છે, કે જેને આપણે એના પર પૂરેપૂરો ભરોસો રાખી શકીએ. ટ્રસ્ટ એટલે ભરોસો, જેના ઉપર આપણે પૂરો ભરોસો રાખી શકીએ એવી એક ટેકનિક છે, પદ્ધતિ છે. ફોર આ પદ્ધતિ કોના માટે છે? ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. યોગ કરવાથી માત્ર તમારું સ્વાસ્થ્ય એટલે કે તમારી જે શારીરિક શક્તિ છે એમાં વધારો થતો નથી. તમે શારીરિક રીતે સબળ થતા, માત્ર તમે શારીરિક રીતે સબળ નહીં થતા, સાથે સાથે તમે મેન્ટલી એટલે કે માનસિક રીતે અને સ્પિરિચ્યુઅલી એટલે કે આધ્યાત્મિક રીતે પણ તમે ખૂબ પ્રબળ બનો છો, સબળ બનો છો. એટલે અહીંયા તમારું શરીર, તમારું મગજ અને તમારું મન, આ બધી વસ્તુ છે એનો એ ત્રણેય વસ્તુ સાથે સાંકળીને અહીંયા તમને ફાયદો થાય છે. એટલે આ એક ખરેખર ટ્રસ્ટેડ ટેકનિક છે. આ પદ્ધતિ છે ખરેખર વિશ્વાસપાત્ર પદ્ધતિ છે. It constitutes an important aspect of human life. It constitute એટલે કે to compose or to set up. કન્સ્ટિટ્યુટ એટલે કોઈ પણ વસ્તુ રચવી, કોઈ પણ વસ્તુની રચના કરવી, કોઈ પણ વસ્તુનું બંધારણ કરવું. It constitutes an important aspect of human life. એ જીવનનું સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એટલે પાસું. માનવીય જીવન છે એ જીવનમાં સૌથી વધારે જે મહત્વનો ભાગ ભજવતું અથવા સૌથી મહત્વનો ભાગ જે ભજવે છે એ મહત્વના પાસાને અહીંયા એ શું કરે છે? રચે છે. એટલે કે માણસના જીવનનું સૌથી મહત્વનું પાસું કયું છે? એનું હેલ્થ છે, બરાબર? તો એની હેલ્થને એ વ્યવસ્થિત સેટ કરે છે. એટલે આ ખરેખર ખૂબ મહત્વ ધરાવતું એક માનવ જીવનનું પાસું છે. It is considered to be a science as ancient as the human race. અહીંયા રેસ નો અર્થ થાય છે, જુઓ તમે જુઓ છો, a class having similar physical or genetic traits એટલે કે માનવ જાતિ. અહીંયા રેસ એટલે જાતિ, માનવ જાતિની વાત થાય છે, બરાબર? તો it is considered એને એવું માનવામાં આવે, કન્સિડર્ડ એટલે માનવું, એવું માનવામાં આવે છે કે
it is considered to be a science as ancient as human race. જ્યારથી માનવ જાતિનો ઉદ્ભવ થયો છે ત્યારથી આ જે સાયન્સ છે, કયું સાયન્સ છે? યોગાનું સાયન્સ છે. એ સાયન્સ એનો પણ ઉદ્ભવ થયો હશે એવું માનવામાં આવે. જ્યારથી માનવ જાતિ છે ત્યારથી આ સાયન્સનો ઉદ્ભવ થયો છે એવું કહે છે, એવું વિચારવામાં આવે છે. યોગ has capacity to bring about fundamental transformation in the individual. યોગ has capacity, યોગ પાસે એવી કેપેસિટી, એવી શક્તિ છે to bring about fundamental એટલે કે મૂળભૂત fundamental transformation in the individual. individual એટલે કે વ્યક્તિ, human, બરાબર. individual એટલે વ્યક્તિ. કોઈ પણ વ્યક્તિમાં ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એટલે બદલાવ, ફંડામેન્ટલ એટલે મૂળભૂત. કોઈ પણ યોગ પાસે એવી કેપેસિટી છે, યોગ પાસે એવી શક્તિ છે કે વ્યક્તિના મૂળભૂત જે પણ વ્યક્તિ મૂળભૂત રીતે ફેરફાર પામી શકે છે, એટલી યોગમાં શક્તિ છે. આગળ જોઈએ. યોગ is a holistic exercise that provides physical, mental as well as spiritual benefit. યોગ છે, આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે, અને દરેક વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે કે અહીં યોગ છે એ શું છે? હોલિસ્ટિક એટલે કે જે સંપૂર્ણ છે, સર્વગ્રાહી છે. જો યોગ કરો છો તો બીજી કઈ વસ્તુ કરવાની જરૂર નથી, એવું જે કમ્પ્લીટ પેકેજ છે એવું એ હોલિસ્ટિક એટલે કે કલેક્ટિવલી અથવા તો સર્વગ્રાહી એક્સરસાઇઝ છે that provide physical, mental as well as spiritual benefit. યોગથી તમે માત્ર તમારું શારીરિક નહીં, માનસિક પણ, માત્ર શારીરિક નહીં, માત્ર માનસિક નહીં, પણ તમને અહીંયા સ્પિરિચ્યુઅલ બેનિફિટ પણ મળે છે. બેનિફિટ એટલે ફાયદો. તમને યોગ એટલી કમ્પ્લીટ એક્સરસાઇઝ છે. યોગ તમારા શરીરની એવી સર્વગ્રાહી એક ક્રિયા છે, એક્સરસાઇઝ છે કે જેનાથી તમને શું મળશે? તમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ થશે. તમને માનસિક શાંતિ મળે છે, બરાબર. તો આ બધી જે વસ્તુ છે એ ખરેખર યોગથી જ થઈ શકે. તમે જો કોઈ એક્સરસાઇઝ કરશો તો માત્ર શું થાય છે? તમારું શરીર છે એની સાથે જોડાય છે, પણ યોગ કરવાથી તમે સ્પિરિચ્યુઅલી પણ વધારે સ્ટ્રોંગ બનો છો. ઇટ પ્રોવાઇડ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. યોગ કરવાથી તમને સૌથી પહેલા શું મળે છે? ઇટ પ્રોવાઇડ, એ પૂરું પાડે છે. પ્રોવાઇડ બે વાર આવ્યું છે. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, એ પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? વર્કઆઉટ એટલે એક્સરસાઇઝ. તો ઇટ પ્રોવાઇડ વર્કઆઉટ. તમને અહીંયા મીનિંગ લખ્યો છે, એક્સરસાઇઝ ફોર ફિટનેસ. એવી વર્કઆઉટ, એવી કસરત કે જે તમારા ફિટનેસ સાથે જોડાયેલી છે, એટલે કે તમારા સ્વાસ્થ્ય સાથે, સારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તો ઇટ પ્રોવાઇડ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. એ મસલ્સ એટલે કે તમારી જે માંસપેશીઓ છે એને શું આપે છે? એક વર્કઆઉટ આપે છે, એક એક્સરસાઇઝ, એક કસરત આપે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ, લિગામેન્ટ and skeletal system by improving flexibility and balance. આ તમને યોગ કરવાથી કયા ફાયદા શું થાય છે તમારા શરીરમાં? તો યોગ કરવાથી it also benefits, એ તમને મદદ કરે છે, એ તમને અહીંયા મદદ કરે છે. કઈ વસ્તુમાં મદદ કરે છે? તો કે ઇટ બેનિફિટ્સ, જે ફાયદો આપે છે, તો કે કોને ફાયદો આપે છે? જોઇન્ટ્સને, એટલે કે તમારા જે સાંધા છે એને. લિગામેન્ટ્સ એટલે કે ફેબ્રસ ટિશ્યુ કનેક્ટિંગ બોન્સ, એટલે કે તમે જે હાડકા છે એ હાડકાની વચ્ચેનો જે ભાગ છે ત્યાં જે લિગામેન્ટ્સ આવેલા છે એ લિગામેન્ટ્સ તમે ગુજરાતીમાં અસ્થિબંધન એવું કહી શકો. તમારા હાડકા છે એના બંધારણ માટે જે લિગામેન્ટ્સની જરૂર પડે એ લિગામેન્ટ્સ છે એને પણ અસર કરે છે, એને પણ ફાયદો આપે છે. એન્ડ સ્કેલેટલ એટલે કે રિલેટિંગ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેસલ્સ, એટલે કે અસ્થિતંત્ર. તમારું જે આખું અસ્થિતંત્ર છે, તમને ખબર છે, તમે સ્કેલેટલ જોયું હશે કે ખોપરીથી લઈને દરેક તમારા હાડકા છે દેખાતા હોય છે, બરાબર. એને સ્કેલેટલ કહેવાય. હાડપિંજર પણ તમે કહી શકો, અથવા એને વિજ્ઞાનની ભાષામાં અસ્થિતંત્ર પણ કહી શકો, અને અંગ્રેજીમાં એને
રિલેટિંગ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેસલ્સ. તો આ રીતે કોને કોને ફાયદો આપે છે? જોઈન્ટ્સને ફાયદો આપે છે, લિગામેન્ટને ફાયદો આપે છે, અને સાથે સાથે સ્કેલેટલ છે એને પણ ફાયદો આપે છે. સ્કેલેટલની આખી જે સિસ્ટમ છે, સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી. તમે યોગ કરો છો તમે ફ્લેક્સિબિલિટી વધશે. ફ્લેક્સિબિલિટી એટલે તમારી જે પણ લચીલાપણું છે, લયચિકતા તમે કહી શકો. લચીલાપણું માટે એક સારો શબ્દ છે લયચિકતા. લયચિકતા એટલે ફ્લેક્સિબલ થવું, બરાબર? ફ્લેક્સિબલ થવું એટલે શું? કે ગમે ત્યારે સંકોચનને ગમે ત્યારે વિમોચન કરી શકો એવી વસ્તુ. તો ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તમે જ્યારે પણ યોગ કરશો તો તમારા શરીરમાં ફ્લેક્સિબિલિટી આવી જશે, લચીલાપણું આવી જશે, અને એ લચીલાપણું છે પ્લાસ્ટિસિટી તમે કહી શકો. તો એ પ્લાસ્ટિસિટી અથવા તો બેન્ડ એબિલિટી, આ જે એબિલિટી છે એનાથી શું થશે કે તમને તમારું શરીર છે બેલેન્સ પણ થશે અને તમારા શરીરમાં ફ્લેક્સિબિલિટી પણ આવી જશે, એટલે તમે આરામથી કોઈ પણ કામ ઝડપથી કરી શકો છો. એટલે યોગ કરવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે. કોને કોને ફાયદા થશે? જોઈન્ટ્સને, લિગામેન્ટ્સને, સ્કેલેટલ સિસ્ટમને. આ બધામાં એક ફ્લેક્સિબિલિટી અને બેલેન્સ છે એ ક્રિએટ કરશે યોગ. ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. અને એ શું કરે છે? એ કઈ રીતે? આટલા બેનિફિટ તો છે જ, આટલા ફાયદા તો છે જ, પણ સાથે સાથે ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. એ આપણા હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. એન્ડ સ્ટિમ્યુલેટ. સ્ટિમ્યુલેટ એટલે અહીંયા કાર્યરત કરવું અથવા કાર્ય પ્રવૃત્ત કરવું. સ્ટિમ્યુલેટ એટલે કોઈ પણ કામ કરવા માટેની આપણને ઈચ્છા જાગે એને સ્ટિમ્યુલેશન કહેવાય, બરાબર? આમ તો કહી શકો સ્ટિમ્યુલેશન ઉદ્દેશક, કંઈ પણ કામ કરવા માટે આપણે જે ઈચ્છા જાગે એને સ્ટિમ્યુલેશન કહેવાય. એ લખ્યું છે રીયુઝ ટુ એક્શન અથવા તો કાર્ય પ્રવૃત્ત કરવું. તો એ આપણા હાર્ટ માટે ખૂબ સરસ છે અને એ સ્ટિમ્યુલેટ કરે છે, કાર્ય માટે ઉત્તેજિત કરે છે એવું ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે તમારું જે રુધિરાભિસરણ તંત્ર છે આખું, એને એ પ્રવૃત્ત કરે છે, એને સ્ટિમ્યુલેટ કરે છે, એને પ્રવૃત્તિ કરવા માટે એ મદદરૂપ થાય છે. એટલે યોગ છે એ આપણને આ રીતે ખૂબ મહત્વનું છે. આપણા કમ્પ્લીટ આપણે જોયું કે સૌથી પહેલી જે લાઈન છે કે હોલિસ્ટિક છે, એટલે કે કમ્પ્લીટ પેકેજ છે આખું. એ સર્વગ્રાહી એક એક્સરસાઇઝ છે કે એક સર્વગ્રાહી કસરત છે કે જેનાથી તમે આખા શરીરને તમે એમાં ફાયદો આપી શકો છો. તો આગળ વધીએ. It oxygenates the blood and help strengthen the heart. તમે કાર્ડિયોવેસ્ક્યુલરમાં એ શું કરે છે? યોગ છે કાર્ડિયોવેસ્ક્યુલરમાં કઈ રીતે કામ કરે છે? તો શું કહે છે? ઇટ ઓક્સિજનેટ. ઓક્સિજનેટ એટલે કે પ્રાણવાયુ સભર બનાવવું. એટલે કે કંઈ પણ ઓર્ગન છે આપણું, કંઈ પણ આપણું જે અવયવ છે એ અવયવમાં પ્રાણવાયુ છે ભરી દે છે. કારણ કે યોગ કરવાથી તમે જે ઊંડા શ્વાસ લો છો એટલે ઊંડા શ્વાસના સાથે સાથે ઓક્સિજન પણ દરેક માંસપેશી સુધી, દરેક જગ્યાએ બ્લડમાં ઓક્સિજન જાય છે, એટલે એની સાથે સાથે બધી જ જગ્યાએ ઓક્સિજન છે પહોંચે છે, જેનાથી આપણે શું કરીએ છીએ? બ્લડ અને આપણું જે હાર્ટ, આપણી હાર્ટની અંદરનું જે બ્લડ છે એને વધારે સ્ટ્રેન્થ, આપણા હાર્ટને વધારે સ્ટ્રેન્થન કરે છે, એટલે કે શક્તિ પૂરી પાડે છે, સ્ટ્રોંગ બનાવે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. એ તમારી ચયાપચયની ક્રિયા છે, રિલેટિંગ ટુ ધ એસિમિલેશન ઓફ ફૂડ, એટલે કે ચયાપચયની ક્રિયા, તો પાચન ક્રિયાને લગતું, બરાબર? તો માત્ર હાર્ટને જ એ ફાયદો આપે છે એવું નહીં, પણ આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એટલે કે આપણી જે ચયાપચયની ક્રિયા, પાચન ક્રિયા છે આપણી, એ પાચન ક્રિયાની જે આખી સિસ્ટમ છે, આખું જે તંત્ર છે, એ આખું પાચન તંત્ર છે, એ પાચન તંત્રને પણ એ શું કરે છે? એ ફાયદો આપે છે, એના માટે પણ સારું છે. ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. અને સાથે સાથે એ માત્ર હાર્ટને નહીં, એ સાથે સાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વ સિસ્ટમ એટલે આપણું જે ચેતા તંત્ર છે, નર્વ સિસ્ટમ એટલે કે રિલેટિંગ ટુ ધ નર્વ્સ એટલે કે આપણી જે આપણે જે ચેતા તંતુઓ છે, ચેતા તંત્ર છે આખું, એ ચેતા તંત્ર છે એને પણ એ ફાયદો આપે છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણી જે
રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે આપણે જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, એ જે શ્વસન તંત્ર છે, એ શ્વસન તંત્રને પણ એ મદદ કરે છે. તો શ્વસન તંત્રને મદદ કરે છે, રુધિરાભિસરણ તંત્રને મદદ કરે છે, સાથે સાથે ચેતાતંત્રને મદદ કરે છે, અને આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એટલે કે પાચન તંત્ર છે એને પણ મદદ કરે છે. તો આ મૂળ બધા જ તંત્રો છે આપણા શરીરમાં, જેનાથી આપણે સારી રીતે જીવી શકીએ છીએ. આ દરેક તંત્રને એ મદદ કરે છે, ખરેખર ખૂબ ફાયદારૂપ છે. It enables the various endocrinal glands. એ સાથે સાથે માત્ર એવું નહીં કે પાચન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, કે પછી તમારું ચેતાતંત્ર છે, કે પછી તમે શ્વાસોશ્વાસને લગતું જે આખું જે છે શ્વસન તંત્ર છે એને જ ખાલી મદદરૂપ થાય છે એવું નહીં, એની અંદર પણ હજુ જુઓ, it enables the various endocrinal gland. એટલે કે તમારી જે એન્ડોક્રિનલ એટલે કે રિલેટિંગ ટુ ધ ડિફરન્ટ ગ્લેન્ડ્સ, ગ્લેન્ડ્સ એટલે ગ્રંથિ, બરાબર. તમે આપણી જે બધી ગ્રંથિઓ છે, લાળ ગ્રંથિ છે, અને સાથે સાથે આ બધી ગ્રંથિઓ છે હોર્મોન સાથે જોડાયેલી છે. તમે ખબર જ છે, 10મા ધોરણમાં જે સાયન્સ ભણ્યા છો એટલે ખબર જ છે કે દરેક ગ્રંથિ છે હોર્મોન સાથે જોડાયેલી છે, અને હોર્મોનલ ફેરફાર છે એને લીધેથી જ થાય છે. તો અહીંયા આ જે એન્ડોક્રિનલ જે આખું તંત્ર છે આપણું, એ આખી ગ્લેન્ડ છે, આખી જે ગ્રંથિનો આખો જે વિસ્તાર છે, એને પણ એ શું કરે છે, ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. અને આ જે ગ્રંથિઓ છે એ ગ્રંથિ એને એ શું કરે છે, એ ગ્રંથિઓને પ્રોપરલી ફંક્શન કરવા કહે છે. એટલે કે જો તમે યોગ કરશો તો તમારી ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ પણ પ્રોપરલી ફંક્શન કરશે. ફંક્શન એટલે કે પ્રોપરલી કાર્ય કરશે, જેનાથી તમારી એન્ઝાઇટી અને તમારું ટેન્શન છે એ પણ રિડ્યુસ થશે. રિડ્યુસ એટલે કે દૂર થવું અથવા ઘટવું, બરાબર. તો અહીંથી તમારી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ વ્યવસ્થિત કામ કરશે, પ્રોપરલી એ કામ કરશે, કે જેનાથી તમારા જીવનમાં જે ટેન્શન જે છે એ ટેન્શન દૂર થશે, અને સાથે સાથે તમારી એન્ઝાઇટી એટલે તમારી ચિંતા છે એ ચિંતા પણ દૂર થશે. એટલે ઓવરઓલ તમારા આખા શરીરને એ અસર કરે છે. યોગ છે એટલું મહત્વનું છે. આપણે અત્યાર સુધી ઘણી વાર સાંભળ્યું છે, અને આપણી સરકારે યોગ દિવસ પણ દર વખતે મનાવે છે. તો આ જે યોગ દિવસ મનાવવાનું કારણ એ છે કે જેનાથી તમે આનાથી સભાન, આજની જે જનરેશન છે સભાન બને કે કેટલું મહત્વનું છે. If you suffer from insomnia, યોગ will help you to sleep well. Insomnia એટલે કે અનિદ્રા. અત્યારના જમાનાની જો સૌથી મોટી કોઈ બીમારી છે તો બે વસ્તુ છે, એક છે ઓબેસિટી અને બીજી છે અનિદ્રા, બરાબર. દરેક વ્યક્તિ છે ઓબેસિટી એટલે વધારે પડતું જાડાપણું થઈ જાય એને ઓબેસિટી કહેવાય, બરાબર. તો ઓબેસિટી અને સાથે સાથે અનિદ્રા, તમને લગભગ 10 વ્યક્તિમાંથી 7 વ્યક્તિ એવા હશે કે જે અનિદ્રાથી પીડાતા હશે, અને સમયસર ઊંઘ જ નહીં આવતી હોય, અથવા તો એની ઊંઘ પૂરી નહીં થતી હોય, બરાબર. એટલે દરેક રોગનું જો મૂળ હોય તો એ શું છે, તમારી વ્યવસ્થિત ઊંઘ ના લેવી. કારણ કે ઊંઘ તમે જ્યારે લો છો ત્યારે તમારું શરીર છે એ જે પણ રિપેર કરવાનું કામ છે, તમારા શરીરમાં કોઈ પણ ખામી છે કે તમારા શરીરમાં કંઈ પણ વસ્તુ છે ખૂટે છે, તો એ જે ખામી છે દૂર કરવા માટે તમે જ્યારે નિંદ્રા અવસ્થામાં હોય ત્યારે શરીર છે એ ખામી દૂર કરવાનું કામ કરતું હોય છે. એટલે કે રિપેર થતું હોય છે તમારું શરીર જ્યારે તમે નિંદ્રા લો છો ત્યારે. પણ હવેના આજના જે હેક્ટિક શેડ્યુલ વાળા જે લોકો છે, જેને અત્યારનો જે ફાસ્ટ જમાનો છે, એ ફાસ્ટ જમાનામાં નિંદ્રા છે એ ખરેખર રેર થઈ ગઈ છે. બધા અનિદ્રાથી પીડાય છે. અનિદ્રા માટે આ શબ્દ આવે છે ઇન્સોનિયા. ઇન્સોનિયામાં મ છે એ સાયલન્ટ છે, એટલે ઇન્સોનિયા એવું એને બોલાય છે, બરાબર. તો ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા એટલે કે તમે અનિદ્રાથી પીડાતા હોય, સ્લીપલેસનેસથી પીડાતા હોય, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ કરવાથી તમને ખૂબ સરસ ઊંઘ આવે છે. તમે એકાદી વાર યોગ કરી જોજો, તમને ખ્યાલ આવશે કે જે દિવસે તમે યોગ કરશો એ દિવસે તમને સરસ મજાની ઊંઘ આવી જશે, અને ટાઈમ ટુ ટાઈમ તમે 6, 7, 8 કલાક સુધી કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર તમે સૂઈ શકશો. તો હાલ તો તમે તમારી ઉંમર નાની છે એટલે કદાચ તમને અનિદ્રા જેવો રોગ છે ના હોય, પણ તમે તમારા આજુબાજુના ઘરના વ્યક્તિઓને જોતા હશો કે ઘણા વ્યક્તિઓ છે એ શું કરે છે
કે રાત્રે ઊંઘ નથી આવતી, એવું તમે સાંભળ્યું હશે, ઘણાના મોઢે સાંભળ્યું હશે કે ઊંઘ આવતી નથી. તો આ જે ઊંઘ ના આવવું એ ખરેખર એક પ્રકારની બીમારી છે કે જેને તમે યોગથી ભગાડી શકો છો. તો તમને યોગ આ રીતે હેલ્પ કરી શકે. Thus, yoga is useful in many psychophysical ailments. આવી રીતે યોગ ઇઝ યુઝફુલ, યોગ છે આપણને મદદરૂપ છે, ઉપયોગી છે. ઇન મેની સાયકોફિઝિકલ એટલે કે શારીરિક અને માનસિક, સાયકો એટલે માનસિક અને ફિઝિકલ એટલે શારીરિક. તો શારીરિક અને માનસિક જે એલિમેન્ટ્સ છે, એલિમેન્ટ્સ એટલે કે ઇલનેસ, આપણી જે બીમારી છે શારીરિક અને માનસિક બીમારીને દૂર કરવા માટે ઉપયોગી થાય છે. હવે આપણે જે વાત કરવા જઈએ છીએ, તમે બધા જ સૂર્ય નમસ્કાર વિશે જાણો છો, બરાબર? દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે સૂર્ય નમસ્કાર શું છે. દરેક વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં શનિવારે પીટી નો પીરિયડ હોય ત્યારે ઘણા લોકોને સૂર્ય નમસ્કાર કરાવતા હોય છે અને સાથે સાથે ઘણી ફિઝિકલ એક્ટિવિટી તમે કરતા જ હોવ છો. પણ સૂર્ય નમસ્કાર વિશે આજે આપણે ભણવાનું છે, બીકોઝ ઇટ ઇઝ અ કમ્પ્લીટ એક્સરસાઇઝ. સૂર્ય નમસ્કાર છે એ સંપૂર્ણ એક કસરત છે એવું કહી શકાય. આપણે કસરત એટલે કહીએ છીએ કારણ કે તમે યોગ એવું કહીએ એના કરતા ખરેખર આખા શરીરની સંપૂર્ણ જો કઈ વસ્તુ તમે ના કરો ને સૂર્ય નમસ્કાર કરશો તો પણ તમે તમારા શરીરમાં ફ્લેક્સિબિલિટી, લચીલાપણું તમને અઠવાડિયાની અંદર જ તમને ખ્યાલ આવી જશે કે કેટલું લચીલાપણું તમારા શરીરમાં આવી ગયું છે. અને સાથે સાથે તમે સાયલેન્ટલી ઘણી બધી વસ્તુઓ છે એનું પ્યોર થઈ જતું હોય છે, એટલે કે એ બધી વસ્તુ છે એનો ઉપચાર થઈ જતો હોય છે. તો હવે આપણે સૂર્ય નમસ્કાર વિશે જોઈએ કે સૂર્ય નમસ્કાર શું. તમને બધાને ખબર જ હશે કે સૂર્ય નમસ્કાર શું છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર છે એ શું છે? એન્શિયન્ટ ફોર્મ. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, ફોર્મ એટલે કે પ્રકાર છે ઓફ યોગ. સૌથી પ્રાચીન યોગનો પ્રકાર છે, બરાબર? કે સૂર્ય નમસ્કાર છે સૌથી પ્રાચીન સમય, યોગ જ્યારથી છે ત્યારથી સૂર્ય નમસ્કાર છે. કારણ કે ભગવાન સૂર્ય છે આપણા પ્રાચીન સમયમાં પણ ભગવાન સૂર્ય છે એ સર્વોપરી દેવ હતા. દરેક વ્યક્તિ છે એ ભગવાન સૂર્યને સર્વોપરી માનતા અને દેવ તરીકે પૂજતા. એ વખતથી સૂર્ય નમસ્કાર છે એ ચાલ્યું આવે છે. એટલે અહીં સૂર્ય નમસ્કાર છે એ એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ છે. યોગમાં તમને સૂર્ય નમસ્કારના જે 12 સ્ટેપ છે એ 12 સ્ટેપ તમે વ્યવસ્થિત કરો તો તમે સૂર્યનો નમસ્કાર કર્યો છે, તમે એની આરાધના કરી છે એવું કહેવાય. This form of yoga is a complete meditative technique. અને આ જે ફોર્મ એટલે પ્રકાર, આ જે યોગનો પ્રકાર છે is a complete meditative એટલે કે મેડિટેશન શબ્દ તમે સાંભળ્યો છે. મેડિટેશન એટલે ધ્યાન ધરવું, બરાબર? ધ્યાન. તો આ જે સૂર્ય નમસ્કાર છે એ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક છે, એટલે કે સંપૂર્ણ રીતે તમે ધ્યાનને લગતી આખી આ એક પદ્ધતિ છે. આ એક પ્રકારનું ધ્યાન છે. સૂર્ય નમસ્કાર કરવું એ પણ એક પ્રકારનું ધ્યાન છે, ધ્યાનની એક ટેકનિક છે એવું તમે કહી શકો. ઇટ ઇન્ક્લુડ્સ આસનાસ એન્ડ પ્રાણાયામ. જુઓ, આમાં આસન અને પ્રાણાયામ બંને ઇન્ક્લુડ થાય છે. ઇન્ક્લુડ થવું એટલે અંદર હોવું અથવા જોડાવું. અને સાથે કઈ કઈ વસ્તુ છે? આસન છે અને પ્રાણાયામ છે, બંને વસ્તુ છે. આસન તમે રોજે કરો છો, ધનુરાસન છે કે પછી ભુજંગાસન છે કે ચક્રાસન છે, આ બધા આસન છે. અને પ્રાણાયામ છે એ તમારી રેસ્પિરેટરી સિસ્ટમને એનરીચ કરવા માટે પ્રાણાયામ હોય છે, બરાબર? તો પ્રાણાયામમાં તમે જે બાબા રામદેવને જુઓ છો, બરાબર, કે ઘણા બધા પ્રાણાયામ પણ સાથે સાથે દેખાડે છે. આસન તો છે જ અને સાથે સાથે પ્રાણાયામ, જેમ કે તમે પેલું ભ્રામરી કરો છો, ભ્રામરી છે એ પણ પ્રાણાયામ છે. સાથે સાથે અનુલોમ વિલોમ છે એ પણ પ્રાણાયામ છે કે જે બેસીને કરાય એને પ્રાણાયામ કહેવાય છે. અને જેમાં તમારે શારીરિક રીતે હલનચલન કરવી પડે એ છે એ આસન છે. આસનની અલગ અલગ મુદ્રા છે. જ્યારે પ્રાણાયામ તમે માત્ર પદ્માસનમાં બેસીને કરી શકો છો. અને જે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે, શ્વસન તંત્ર છે, એ શ્વસન તંત્રને વધારે એનરીચ કરે છે, પાવરફુલ બનાવે છે. અને શરીરના એક એક ટિશ્યુ સુધી, એક એક કોષ સુધી એ શું કરે છે? ઓક્સિજન પહોંચાડે છે. કારણ કે આપણે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે માત્ર
કદાચ 20-30% જ ઓક્સિજન લઈએ છીએ અને એનાથી જ બધા રોગ છે ઊભા થાય છે. એટલે અહીંયા પ્રાણાયામ અને આસનમાં આ ફરક છે. તો જે સૂર્ય નમસ્કાર છે એ સૂર્ય નમસ્કાર છે બંને વસ્તુને ઇન્ક્લુડ કરે છે, બંને વસ્તુને જોડે છે. કઈ કઈ વસ્તુ કે આસનને પણ જોડે છે અને સાથે સાથે પ્રાણાયામને પણ જોડે છે. કારણ કે દરેક આસન સાથે સાથે તમારે બ્રીધિંગ સિસ્ટમ પર પણ ધ્યાન આપવાનું છે કે કયું આસન કરવાથી તમારે શ્વાસ અંદર લેવો અને કયું આસન કરતી વખતે તમારે શ્વાસ બહાર કાઢવો. એની સાથે સાથે તમારે ત્યાં પ્રાણાયામ પણ થાય છે અને સાથે સાથે તમે આસન પણ કરો છો. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. એ અલગ અલગ પ્રકારના 12 જેટલા પોસ્ચર્સ, એટલે કે જે તમારી પોસ્ચર્સ માટે અહીંયા લખ્યું છે પોઝિશન ઓફ અ પર્સન્સ બોડી ઓર બોડી પાર્ટ. તમે કઈ રીતે તમારી અંગ સ્થિતિ છે એ અંગ સ્થિતિના આધારે તમે આ આખું અલગ અલગ 12 જેટલા પોસ્ચર છે. તો followed in a particular sequence with a specific breathing pattern. અને આ જે 12 જેટલા જે પોસ્ચર્સ છે એ પોસ્ચરની સાથે સાથે તમારે શું કરવાનું છે? આ 12 પ્રકારની તમારી તમે શારીરિક રીતે ફેરફાર, શારીરિક રીતે તમે એક સ્થિતિ બનાવો છો, પણ સાથે સાથે તમારે શું કરવું છે? ફોલોડ ઇન અ પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ પર્ટિક્યુલર સિક્વન્સ. આ 12 જે પોસ્ચર છે અને પર્ટિક્યુલર સિક્વન્સ એટલે કે એક પછી એક એની આખી સિક્વન્સ આવે છે. એ સિક્વન્સ સાથે વિથ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન, અને સાથે સાથે તમારે બ્રીધિંગ પેટર્ન છે એને પણ ફોલો કરવી પડે છે. એમને જ આપણે સૂર્ય નમસ્કાર કરવાનું નથી. આપણે સાથે સાથે એ જે પોસ્ચર છે પોસ્ચર્સ લેવાના છે અને પોસ્ચરની સાથે સાથે તમારે બ્રીધિંગ પેટર્ન છે એ પણ ફોલો કરવાની છે. તો જ તમને વધારે ફાયદો આપશે. તો આગળ જોઈએ કે અહીંયા સુધી આપણે જે શીખ્યા એ રીતે હતું કે યોગ છે કઈ રીતે મહત્વનું છે. યોગથી તમે માત્ર શારીરિક નહીં, માત્ર માનસિક નહીં, પણ આધ્યાત્મિક રીતે પણ તમે તમારા શરીરને મજબૂત કરી શકો છો. આધ્યાત્મિક રીતે પણ તમે સબળ બની શકો છો અને સ્ટ્રોંગ બની શકો છો. તો અને આપણે આજે જે શીખવાના છીએ એ શું છે? એ આપણા સૂર્ય નમસ્કાર વિશે. સૂર્ય નમસ્કાર છે કમ્પ્લીટ એક્સરસાઇઝ છે. જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે એક કમ્પ્લીટ એક્સરસાઇઝ છે અને કમ્પ્લીટ એક્સરસાઇઝ સાથે એક પેટર્નને ફોલો કરવાની છે, એક સિક્વન્સને ફોલો કરવાનો છે અને સાથે સાથે બ્રીધિંગ પેટર્ન છે એને પણ ફોલો કરવાની છે. તો જ તમને વધારે ફાયદારૂપ થશે. એટલે જ્યારે પણ તમે સૂર્ય નમસ્કાર તમારા સ્કૂલમાં કરતા હોય અને સ્કૂલમાં ના કરતા હોય તો આજે આપણે કઈ કઈ રીતે પોસ્ચર્સ લેવાના છે, કઈ કઈ રીતે જેસ્ચર્સ લેવાના છે કે જેનાથી તમે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય એ જોશો. અને જો રોજે સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર કરશો તો તમારું અભ્યાસમાં પણ વધારે ધ્યાન કેળવાઈ રહેશે, તમારી યાદશક્તિ પણ વધશે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતા છે, પરીક્ષાને લગતી કે કોઈ પણ ચિંતા છે સતાવશે નહીં. કારણ કે યાદશક્તિ સારી થશે, તમે કોન્સન્ટ્રેટ કરી શકશો કે જેનાથી તમારે ઓછી મહેનતે સારું પરિણામ લાવી શકો. આગળ જોઈએ તો it helps an individual to vitalize. સૂર્ય નમસ્કાર છે એ આપણને મદદરૂપ થાય છે. શેના માટે? ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિને એ વાઇટલાઇઝ માટે એટલે કે જીવંત રહેવા માટે, અલાઇવ રહેવા માટે, જીવંત રહેવા માટે મદદરૂપ થાય છે. સૂર્ય નમસ્કાર જે વ્યક્તિ કરે છે એવું નહીં. સૂર્ય નમસ્કાર એક નહીં, ઘણા બધા યોગ છે, યોગના પ્રકાર છે. એમાં તમે લાઈવ બની શકો છો, પણ માત્ર સૂર્ય નમસ્કાર કરો તો પણ તમે તમારા જીવનને વધારે જીવંત કરી શકો છો. તો ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ, એ વ્યક્તિને જીવંત બનાવવા માટે મદદરૂપ થાય છે. વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. તમારા જે પણ શરીરના જે અવયવો છે એને જીવંત કરે છે અને જે પણ તમારી બ્લોકેજ છે, જ્યાં પણ તમારું બ્લોકેજ એટલે કંઈ પણ એવું કંઈ પણ વસ્તુનો ભરાવો થઈ ગયો છે એ બ્લોકેજ પણ ખોલી નાખે છે. તો આ રીતે જે સૂર્ય નમસ્કાર છે એ સૂર્ય નમસ્કાર તમને વાઇટલાઇઝ કરે છે અને તમારી જે આખી સિસ્ટમ છે, શરીરની આખી સિસ્ટમ છે અનબ્લોક કરે છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કચરો રહેતો નથી. તમે અનબ્લોક થઈ જાવ છો અને સાથે સાથે તમને ખૂબ હળવું ફીલ થાય છે. It reduces fat from almost all parts of the body
as it stretch and tone each and every muscle. એ તમારા બોડીના દરેક પાર્ટ છે એને શું કરે છે? બોડીના દરેક પાર્ટ છે એને શું કરે છે? It reduce fat from almost all parts of the body. શરીરના દરેક ભાગમાંથી એ ફેટ ચરબી છે એ દૂર કરે છે. As it stretches and tone each and every muscle. અને એ each and every દરેક મસલ છે તમારા દરેક જે સ્નાયુ છે એ સ્નાયુને શું કરશે? એ સ્ટ્રેચ કરશે એટલે કે લચીલા બનાવશે. એન્ડ ટોન કરવું એટલે કે અહીંયા લચીલા બનાવવું, ટોન કરવું એટલે કે વ્યવસ્થિત આકારમાં રાખવું એવું. તો અહીંયા સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરના જેટલા પણ ફેટ તમારા શરીરની અંદર જે બી જગ્યાએ જેટલા પાર્ટમાં ફેટ હશે એ ફેટ દૂર થશે, સાથે સાથે તમારામાં લચીલાપણું આવશે અને તમે ટોન થઈ જશો એટલે કે એક વ્યવસ્થિત આકારમાં આવી જશો. આ રીતે દરેક મસલ્સ છે એને એ ઉપયોગી થાય છે. તો આપણે અહીં સુધી રાખીશું. બાકીનો જે પાર્ટ છે આપણે આવતીકાલે સમજીશું. જેટલું આપણે સમજ્યા છીએ રેગ્યુલરલી હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જેટલું આપણે સમજ્યા છીએ એ દરેક વસ્તુ છે તમારે ફરી વખત વાંચવાની છે, જેનાથી યુ કેન સ્ટોર ઇન યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં એ સ્ટોર થઈ જશે અને ફરી વખત તમારી યાદ એકાદી વાર તમે જો રિવિઝન કરશો તો પણ તમને સારી રીતે આવડી જશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ અહીંયા જે પણ સમજ્યા છે ફરી વખત વાંચવાના છે. અને ખાસ કરીને જે અનફેમિલિયર વર્ડ છે, અમુક એવા શબ્દો છે જેનું મેં ગુજરાતી તમને સમજાવ્યું હશે કે એ કંઈ બી સમજાવ્યું છે એ તમે જો ફરી એકવાર વાંચશો તમને જીવનભર યાદ રહેશે. તો આપણે અહીં સુધી રાખીશું. બાકીનું આપણે આવતીકાલે લઈશું અને આવતીકાલે ફરી વખત આપણે જે પણ શીખ્યા છે ફરી વખત હું વારંવાર કહું છું કે જે પણ શીખ્યા છે વાંચતું રહેવું પડશે. અને આપણે ખૂબ સરસ મજાનો આ ટોપિક છે કે જે યોગ વિશે છે. અને હવે પછી આપણે સૂર્ય નમસ્કારની આખી જે પોઝિશન છે તમે તમારા ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો કે બાજુમાં એક 12 આસનનું આખું એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રની આધારે તમને 1 by 1 સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા એ સમજાવ્યું છે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે એ જોઈશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.